જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરે જ ખૂબ જ સરળ રીતે બજાર જેવી કરકરી અને સ્વાદિષ્ટ ચાટપુરી બનાવવાની રીત શીખીશું. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો તેના માટે આપણે 2 વાટકી છે તે ઘઉંનો રોટલીનો લોટ લઈશું અને 1 વાટકી આપણે મેંદાનો લોટ લઈશું. ખરેખર તો આ ચાટપુરી છે તે નકરી મેંદા અને સોજીની બને છે, પણ આપણે અડધો અડધ ઉપર રોટલીનો લોટ નાખીશું, નકરા મેંદાની નહીં કરીએ. તો તેની અંદર આપણે 1 ચમચી જેટલા અજમા છે તેને સારી રીતે હાથથી મસળી અને અંદર ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને 2 થી 3 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું મોણ માટે. 3 પાવડા જેટલું આપણે અંદર તેલ ઉમેરીશું. જો તમે પણ ઘરે જ પરફેક્ટ ચાટપુરી બનાવવા માંગો છો તો આ વિડીયો છે તે તમે અંત સુધી જરૂર જોજો. હવે લોટને આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આપણે મુઠ્ઠી પર પડતું મોણ દેવાનું છે તેનું. તો આપણે જોઈએ તો સરસ મુઠ્ઠી વળી જાય તેટલું મોણ આપણું પરફેક્ટ છે. તો હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે એનો લોટ બાંધી લઈશું. પછી તેની અંદર આપણે 1 પાવડું લોટ બંધાઈ જાય એટલે તેની અંદર આપણે 1 પાવડું જેટલું તેલ નાખી અને તેને સારી રીતે આપણે મસળી લઈશું. તો આપણે જોઈએ તો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે તેની ઉપર આપણે એક કપડું મૂકી અને 10 થી 15 મિનિટ સુધી આપણે લોટને રહેવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ જાય એટલે લોટ આપણે સારી રીતે મસળી અને તેના આપણે મોટા લુવા વાળી લઈશું. પછી તેને આપણે મોટી રોટલીની જેમ આપણે વણી લઈશું. આ ચાટપુરીનો ઉપયોગ આપણે સેવપુરી, દહીંપુરી અને અનેક અન્ય ચાટ માટે આપણે બનાવવા કરી શકીએ છીએ. તો એક ઢાંકણ કે કટરની મદદથી આપણે તેને ગોળ રાઉન્ડ શેપમાં આપણે તેને કટ કરી લઈશું. પછી તેને કાંટાવાળી ચમચીથી આપણે તેની અંદર આપણે હોલ પાડી દઈશું કે જેથી કરીને પૂરી છે તે ફૂલે નહીં. પછી જે બીજો વધારાનો લોટ છે તે આપણે કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી દઈશું. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી આપણે રોટલી વણીશું. આપણે રોટલી વણીએ એ ટાઈપની. પછી તેની અંદર આપણે આવી રીતે ડબ્બીની મદદથી ગોળ રાઉન્ડ શેપમાં આપણે તેને કટ કરી લઈશું અને પછી કાંટાવાળી ચમચીની મદદથી આપણે તેની અંદર હોલ પાડી દઈશું. તો આપણી બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર એક તવી મૂકી અને તેની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જેટલી તવીમાં સમાય 10 થી 12 જેટલી પૂરી આપણે અંદર તળવા માટે મૂકી દઈશું. તો આપણે પૂરી છે તે બંને બાજુ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તેને આપણે ધીમી આંચે તળાવવા દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું એટલે બંને બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જશે. એવી જ રીતે આપણે બીજી બધી પૂરીઓ છે તે તળી લઈશું. એટલું ધ્યાન રાખવાનું કે આ પૂરી છે તે ધીમી આંચે તળશું તો સરસ ક્રિસ્પી થશે. તો આપણી પૂરી છે તે આવી રીતે બધી આપણે પૂરીઓને આપણે તળી લઈશું.
આ ચાટ પૂરીનો ઉપયોગ આપણે સેવ પૂરી, દહીં પૂરી અને અનેક અન્ય ચાટ બનાવવા માટે કરી શકીએ છીએ. તો આપણી બધી પૂરી છે તે બનીને તૈયાર છે. હાથથી તોડીને જોઈએ તો સરસ અવાજ આવે તેવી ક્રિસ્પી થઈ છે. તો તૈયાર છે આપણી બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી ચાટ પૂરી. તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો ફરી મળીએ નવી સાદી અને સરળ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.